આપણો રથ આવી ગયું, હું તો ગોઠવાઈ ગયો, પણ પાછળવાળા ભાઈને મારાથી કંઈક વાંધો લાગે છે, સમજાતું નથી. બસ તો ભાઈ રમ જાતી હતી. ત્યાં ગાડીનું મોઢું ઉડી ગયું. હું તો બારીમાંથી કૂદકો મારીને ચાલવા માંડ્યો. 50 रुपया कट ओवर एक्टिंग के वजह ત્યાં મારો શર્મા ભાઈબંધ મળી ગયો. બહુ શર્માયો ભાઈ. પછી કિશનભાઈના ડબ્બામાંથી ખાલી ભાખરીનો કટકો જ મળ્યો, બાકી બધું દુર્ગેશભાઈ ઝાપટી ગયા. એક્ઝામ હતી એટલે લેબમાં વહેલો પહોંચી ગયો, પણ આ 2 નમૂના સિવાય કોઈ નહોતું, અને ત્રીજો નમૂનો હું પેપર પતાવીને સીધો નીકળી ગયો. ભયંકર તડકામાં લિફ્ટની રાહ જોતો ઊભો રહ્યો, પણ કોઈ આવે તો નહીં ભાઈ. આખરે ઘસડાતો જેમ તેમ કરીને ત્રંબા પહોંચી ગયો. તડકો જુઓ ભાઈ, આખું મોટું પેક કરવું પડ્યું. ये सब क्या देखना पड़ रहा है? એટલા બધા વાહનોના ધુમાડા અને અંધકારમાં ફાઇનલી મને એસટી બસની બ્લુ કલરની કિરણ દેખાઈ ગઈ. પછી હું કિરણમાં બેસી ગયો. કિરણમાં જગ્યા પણ મળી ગઈ. રસ્તામાં મોંઘી બસ દેખાઈ ગઈ, જે આપણા બજેટની બહાર છે. થાક એટલો હતો કે થોડી વાર આંખ લાગી ગઈ. ફાઇનલી બસમાંથી હેમખેમ ઉતરી ગયો, અને આજે ફૂલ જલસા દાદા મને લેવા આવ્યા હતા. બાય.